કોલ રેકોર્ડિંગ આવી ગયું છે મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. દસ્તાવેજ નથી કરી દીધો એમ કરીને બાઈ હા એ કઈ હાલે હે તો સંભળાત નાખે એમાં એનો હોત છે એમાં તો શું કે એમાં સંભળાત નાખે એટલે કઈ પ્રોબ્લેમ મને તો ઈ ગમે ને હાથ નાખે તો પ્રોબ્લેમ નથી, પણ મારો ભાઈ હાલવા દેવો જોઈએ ને. તારા ભાઈ ને નથી સારું લાગતું એ કે ને તારા ભાઈ ક્યાં રહે તો દીદી ક્યાં રહે અહીંયા અમદાવાદમાં જ છે. અમદાવાદ તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે અહીંયા તું એમ કે બહાર ગયો ને મળતો મારા મમ્મી હારે ના રે હોય લાગે એમ. લાલ તારા મમ્મી તારા ઓલા માટે એમ કે ને અને એમ નહીં તું એમ કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર. પણ હવે એમ નહીં, હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી મારે યારે ઓછું બોલવા માંડ્યા. તારા ભાઈ ને વાત કરે તો હું આવું છું બરોબર. અમારે મન લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આપવાનું હોય, લગ્ન થઈ જાય બરોબર કહેવાનું આપણે બરોબર ક્યારેક મળી તારે ઉમર થાય એટલે એવું નથી કરવું, હવે કોઈક નવું ગોતલું એવું કરવું હે. હા એમ તો મેં મારી બેનપણી કીધું છે મેં. હા કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું ગોતવું એમ. આપડે શું એટલે ઉમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા તોડે એને વગર હાલે નહીં. સારું શું કહેવાનું એમ થોડું હાલે. મને તો બહુ સાંભળે ગોતવા તું પડશે જ તે, નકર અમારે પાડોશી માં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતો નહીં. તાર ભાઈ ડોન નથી ને? ડોન તો નથી પણ એને એમ થાય ને, એને બેન છે અને એમ થાય ને કે ભાઈ હું આની સામું જોઈશ એવું થતું હોય, એમ થાય છે કે નથી થતું એ મને નથી ખબર. તારા ભાઈ કીધું કે ચાલુ નથી ને તો એ આપડે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપડે છે ને બેન પણ એને કીધું એને જાણી લેવાનું ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. તો એને કહેવાય કે તું આ બધું કરીએ ત્યારે સારું લાગે, અમારે ન જોઈએ આ બધું. એવું નતું. મેં હે ને મારા બેનપણી કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ થાન મને હેઠો બે જાય. મારી બેનપણી દીકરી ગઈ આખી. ઇનામ કરી દે તાર ભાઈ ને ઓલા તો હા તો હું કેવા તો તારી બેન આવું કે એવું એમ નથી કેતી, એમ મને કે તાર ભાઈ ની વાત માની લેવી પડે એમ. હા એવું કે એને કઈ પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં કારણ કે હવે ઉંમર થઈ હવે જોઈ ન જોઈ કઈ ખંજોળ આવે કહેવાય એવું તો કહેવાય ને બંધ પણ કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને. એવું મારે નો કહેવાય. હું 10 ભણેલી છું. અરે 10 ભણેલી છું. શું કહે છે? તો એ એટલું શું સારું કહેવાય, જાજુ ભણવું જોઈએ પણ એ વખતે નો ભણ્યા. એમણે હું શું કહું આને કરતા ગામડા રેતી હોત તો સારું મળે છે કામો. એવું તો મારા પપ્પા ને એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. ના હું વાત કરું છું એમ નિવત કરવાની એવું ક્યારે આવો દર્શન કરવા મળે ઉમરાળા આવી ક્યારે આવો નોરતામાં કે ચૈતર મહિનામાં એમ બધા ફેમિલી સહિત આવો કે એકલા? એટલે માતાજી મારે એકના નિવત લઈ લે. એમ નથી કહેતો એમ નહીં, ત્યાં ઉમરાળ આવો
હા. કેટલા દિવસ? ક્યારેક ક્યારેક આમ કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાઈ, નકર 2 દી રોકાઈ. પછી અહીંયા ઉમરાળા કોઈ કરું તમે બોટા આપી અહીંયા તો એકલા આવવા દે કે ન આવવા દે? એમ તો હું છૂટકી દેખું, પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે, નકર એમ તો નીકળી દેખું. તોય નથી પડતું, નીકળ્યો તોય નથી પડતો. તોય ન પટે. આમાં તો હોય ભીગે એ પટાઈ લેવાનો હોય. ગમે પટી જાય આપડા બોલ્યું હોય ને તો એમ બી પટી જાય. હા, એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી ને. એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું એક મોટો માન સટકો અમે એટલે તો સારું ને, પણ આપડે ઈ પકડીને બે જાવ તમ તાર, હું ક્યાં કહું. અરે એવું નથી. એક હારે મારી વાત ઉડી હતી ને તેમાં તને કીધું કે લપ થઈ ગઈ હતી. તમે ચાલુ હોય તો ઉડે જ ને. લપ તો ચાલુ નતો ને ઉડી. આજે આપણે વાત કરવી છે બરોબર. એક બીજી બેન તો એને ખબર પડી, એને સીઝન કીધું એમ ખબર પડી. સારું તે ગામમાં ચાલુ થઈ જાય એવું જ થાય. એમાં આટલું મોટું અમદાવાદ છે તો એક બી ગામમાં સિટીમાં ચાલુ નથી થાય, અને તેમ ગામડામાં ચાલુ થઈ જાય. અમારે શું અમારે શું હોય થોડી બેન, ખાલી ગામમાં બધા રાખી હોય ને. સારું ને, તમને ગામડાની છોકરીઓ ગમતી હોય. આમને શું માન સેટિંગ આવ્યું તોય ન કહેતું, એમાં ક્યાં સમજણ લાવો કે સામે છે જો પતે તો પછી. હા, તમારે કોને પકડાવી છે? હા, તને કહું પછી હું તને પૂછું. તમારે કીધે તો પટી જ જાય. તમારે કીધે તો પટી જ જાય. સમજાણું ભાઈ. અરે તમારા કીધે તો પટી જ જાય, એમ માની જ જાય. માની જાય પણ ક્યાં જાવ તો રોદે ને એને ઉભી રહો ને ગાડી વહી જાય. હા હા, પછી જાય. હા પટી જાય છે. પૂછી જો હારી હોય તો. તને કેમ લાગે છે પટેક નો? પટી જ જાય. તમારા ચહેરો છે ને એટલે પટી જાય. એવું છે? હા, મને એક છોકરી મારી વાત કરતી હતી, બીજા એક મિત્ર હતો ને બરોબર, એની જોડે એની બેન પણ ચાલુ હતી બરોબર. પછી આથી મને બેઠા એને ગયા હતા વાત કરી ને એમાંથી એક વખત વાતમાં થઈ ઘેરે ખબર પડી. લ્યો તારે પૈણા પેલા રંડાઈ ગયું. હા, રંડાઈ ગયું. રંડાઈ ગયું. મારું એમ જ છે. તારે તો બીજા સેટિંગ હતું એટલે તો ત્યાં તકલીફ તારે હવે તકલીફ ભાઈ ગયો તારે જવું પડે. હોટલમાં લઈ જવાય ને ગેસ્ટ હાઉસ? ગેસ્ટ હાઉસ માં ન જવાય. અહીંયા જવાય બાપા, પોલીસ આવ્યા હોય તો. કોઈ આવે નહીં, પોલીસ વાળા કોણ આવે? અરે મારા મમ્મી પપ્પા હતા ને મેરેજ માં ગયા હતા, અને ભાઈ એને મૂકવા ગયો હતો, એટલે એમે અગાઉ જ પ્લાન બનાવીને રાખ્યો હતો. સાહેબ ભાઈ રહ્યો ને એને ખબર પડી ગઈ કે આ ક્યાંય પોહાવાની છે એમ, તો એ સ્ટેશન ગાડી બિહાડી આવ્યો. તો તારે તો લગ્ન પેલા રંડાણ એવું છે ને? હું કઈક થઈ ગયું હોત ને પછી આવ્યો હોત તો સારું હતું. હા.